અમદાવાદમાં વધુ એક પ્રેમ પ્રકરણમાં પરિવાર બેઘર થયો છે। નિકોલમાં રહેતા મયુર નામના યુવકની હત્યા કરવામાં આવી હતી અને એ હત્યા અન્ય કોઈએ નહીં તેની જ પત્ની પ્રેમીએ કરી હતી। પત્નીના પ્રેમીએ આ હત્યા કરી હોવાની જાણકારી છે। થોડા દિવસ પહેલા મયુરને તેની પત્નીના આડા સંબંધની જાણ થતાં જ પત્નીના પ્રેમીએ ધમકી આપી હતી, જો કોઈને કહેશો તો જીવથી હાથ ગુમાવશો। મૂળ અમરેલીના વતની મયુરની હત્યા 2 દિવસ પહેલા તેની પત્ની મિરલ અને તેના પ્રેમી અનશ અને તેની મહિલા મિત્ર ખુશીએ કરી, જે ગુનામાં નિકોલ પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદ નોંધી તમામની અટકાયત કરી લીધી છે। તો બીજી તરફ મૃતક મહેશનો કચવાડા ગામ ખાતે મૃતદેહ આવેલા કુવાડવામાં ફાયર બ્રિગેડની મદદથી શોધી લેવામાં આવ્યો છે। હત્યા પાછળ મુખ્ય કારણ લગ્નેતર સંબંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ખુશી નામની જે લેડી છે એના મારફતે મરણ જનારની વાઈફ છે એ મિરલના કોન્ટેક્ટમાં આવેલા છે અને છેલ્લા 6-1 મહિનાથી એમને પ્રેમ સંબંધ હતો અને મરણ જનારને કઈ તારીખ 2 જાન્યુઆરીના રાજસ્થાન ફરવા ગયેલા ત્યારે આ પ્રેમ સંબંધની ખબર પડેલી અને જેમાં આ પ્રેમ સંબંધ બાબતે અનસને અને મિરલને આ બાબતે ટપકો આપતા એ લોકોએ આને વચ્ચેથી આડકીલી રૂપ બનતો હોય એનું કાસળ કાઢવા માટે કરી અને પૂરું નિયોજિત કાવતરું રચી અને આનું મર્ડર કરેલ છે। રાજકોટના રસુલપુરા વિસ્તારમાં એક વાડીમાંથી 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો। પોલીસ તપાસમાં બાળકીના પિતા રહસ્યમય રીતે ગુમ હોવાનું સામે આવ્યું। પ્રાથમિક તપાસમાં બાળકીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે। પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ ઘટનાનું સત્ય સામે આવશે। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। રાજકોટ નજીક આવેલા જે સાપર નજીકનો જે કોઠારિયા સોલંટ વિસ્તાર છે ત્યાં રસોલપુરા વિસ્તારમાંથી આજે એક 2.5 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। આ અંગે જે છે પોલીસે તપાસ કરતા જે છે બાળકી છેલ્લા 3 દિવસથી આ ગુમ હતી, તેમના પિતા પણ છેલ્લા 3 દિવસથી આ ગુમ હતા। ત્યારે આ જે છે બાળકીનો મૃતદેહ મળી આવતા તેમના પરિવારજનોની તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે આ ઘટનામાં રહસ્યમય રીતે તેમના પિતા હજુ પણ ગુમ છે, હજુ પણ તેમની શોધખોળ કરી રહ્યા છે। બાળકી 3 દિવસ પહેલાં ગુમ થયા બાદ આજે છે આ ઘટના અંગે સાપર પોલીસ સ્ટેશનમાં પણ તેમના પરિવારજનોએ જાણ કરી હતી, તો તેમના પરિવારજનો દ્વારા પણ ઠેર ઠેર તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। પરંતુ આજે બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે। આજે પરિવાર જે છે ઉત્તર પ્રદેશનો વતની હોવાનું સામે આવ્યું છે। બાળકીના પિતાનું નામ છે અમિત કુમાર હોવાનું સામે આવ્યું છે। તેઓ જે છે મજૂરી કામ માટે રાજકોટના સાપરના જે કારખાનામાં જે મજૂરી કામ કરતા હતા, ત્યારબાદ જે છે અચાનક જ 2.5 વર્ષ જે 3 દિવસ પહેલાં બાળકીના તેમના પિતા સાથે ગુમ થઈ ગઈ હતી। હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। જો કે હાલ અત્યારે જે છે તેમને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અહીંયા તેમની પોસ્ટમોર્ટમની જે છે કાર્યવાહી હાથ ધરાઈ રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે કે બાળકીનું મૃત્યુ કેવી રીતના અને કયા કારણોથી થયું છે, પરંતુ અત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। સુરત બિલ્ડરના અપહરણ અંગે લેવાયેલી 150 લોકોની જુબાનીમાં 70 સાક્ષી હોસ્ટાઇલ થયા હતા, જેથી ભોગ બનનાર શૈલેષ ભટ્ટે ફરીથી કેસ ચલાવવા કોર્ટમાં પિટિશન કરી હતી, જેથી આગામી 9 માર્ચે 70 સાક્ષીને ફરીથી કોર્ટમાં હાજર રહેવા નોટિસ ફટકારવામાં આવી છે। શૈલેષ ભટ્ટનું ફેબ્રુઆરી 2018માં ગાંધીનગર કોબા સર્કલ પાસેથી અપહરણ કરી 12 કરોડની કિંમતના બિટકોઇન અને રોકડા 78 લાખની લૂંટની ફરિયાદ નોંધાઈ હતી। આ અંગે CID ક્રાઇમ ગાંધીનગર ખાતે ગુનો નોંધાયો।